મંદિરે આવી ગયા હતા તો તમને મહાદેવના મંદિરે દર્શન કરવા મળે બધું કામ હું જ કરીને આપું તારે કઈ નહીં કરવાનું ગાઈસ રીલની શૂટિંગ ચાલુ છે ગાઈસ અમારા આસોપાલા તો ઝોલા ખાયા પેલા વાયર ઉપર તો ગાઈસ હવે બધા લોકો નીકળી ગયા છે ઘરેથી હવે જઈએ છીએ પંચદેવે મેળો જોવા માટે તો ગાઈસ ગાંધીનગર આવી ગયા છે અમે લોકો ને અહીંયા તો આખું ફૂલ પાણી ભરેલું અને આખું પાર્કિંગ હોતું હતું ગાંધીનગરમાં ગાઈસ અમારા સબસ્ક્રાઈબર મળી જાય યાર હા આવો લે પકડ દે આગળ જોઈએ લે એટલે બગડી ગયો હે ના ખાય મોદી પર હેલો ગાઈસ વેલકમ બેક ઇન ધ વિડિયો ગાઈસ આજના આપ લોકોનું તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતા જય મા ચેહર ગાઈસ કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જજો સરસ મજાની સવાર પડી રહી છે અને આજ તો ગાઈસ આખી રાત વરસાદ પડ્યો ઊંઘવાની મજા આવી નહીં આજ આખી રાત બહુ જ વરસાદ પડ્યો લાઇટ આજા કરી હે અને ગાઈસ આજ તો છે જન્માષ્ટમી તો હેપી જન્માષ્ટમી બધાને અને આજે અમે લોકો મેરો જોવા દઈશું હવે જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાનના દર્શન કરશું તો આજનો બ્લોગ આખો જોજો ચલો તો ગાઈસ એકવાર ગુડ મોર્નિંગ કહી દઈએ બધાને સવારમાં શ્વેતા તો કચરો વારે છે ને જીનલ ભરે છે સોન ગુડ મોર્નિંગ શ્વેતા ગુડ મોર્નિંગ જય માતાજી હેપી જન્માષ્ટમી ગુડ મોર્નિંગ જીનલ ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગાઈસ માતાજીના બી દર્શન કરી લઈએ આપણા જય ગણપતિ બાપા જય મા ચામુંડા મળી હર હર મહાદેવ મનીષા કર મનીષાની થાળી તૈયાર થઈ જઈએ ગાઈસ ચા નાસ્તો આ મરચું કોણ ખાઈ લે અત્યારે વહેલું વહેલું હું ખાતો તો નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ મનીષાને બી મારા જેવી આદત પડી હતી યાદ તો રોટલી છે ને એટલે મરચું દૂધ ને શક્કરપારા અને પાપડી અરે પૂરી ને બુડી ખાવા વળગે ટેપલો બધી તો ચલો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો મળીએ આજે હજુ અનિલ અંશુ ને રૂહી અને યશ બધા ઊંઘી રહ્યા છે મમ્મીને જશે ખેતરમાં તો ચલો ગાઈસ મળીએ હમણાં તો ગાઈસ હું લઈ દઈને તૈયાર થઈ જશું હવે જઉં છું મહાદેવના મંદિરે અને અંશુ તો ઉઠી ગયા હતા અંશુ ગુડ મોર્નિંગ બેટા હા ગુડ મોર્નિંગ તો કે બેટા હા એની મમ્મીનું હતા અત્યારે વહેલો વહેલો અને ગાઈસ પપ્પા રૂહી અને યશ ત્રણ જણા તો સવારમાં વિડીયો જોવે અરે બ્લોગ જોવા મારો જ બ્લોગ જોવે તો ગાઈસ આજનો બ્લોગ આવી ગયો છે જોઈ લેજો મંદિરે આવી ગયા હતા આજ તો તમને મહાદેવના મંદિરે દર્શન કરવા મળે આજ તો ગાડી ખોલી ગયા હર હર મહાદેવ ઓમ ગાઈસ ગિંડા સ્વામી આવી ગયા છે હતા તો 4 લાઈન અને મની ને યશ 2 જણા તો ત્યાં બેઠા હા ઇન્સ્ટામાં મની ચા બનાવવાનું કીધા હું આમ કરે હા લે છોડી દો પાછળ શું સોરી હોય બધું ના ફાવે બધું કોઈ તો ના ફાવે બધું વરસાદ ચાલુ થઈ ગયો બહુ જોરદાર તો ગાઈસ આજ તો શ્વેતાને પહાડ નોકરી લાગી ગઈ હોય એમની શું બને છે શાક બને છે તો ચોરા બનાવે ચોરા શ્વેતા અને હવે છાશ બનાવી દે બાકી ગાઈસ દહીં લઈ લીધી છે કાઢી લીધી છે છાશ બને છે રોટલી ગનશે હતું લોટ બાંધી દીધો હા તો ગાઈસ યશ તો રમે છે ગેમ કોમ્પ્યુટરમાં મની સવારે છે કચરો બધું કામ હું જ કરીને આપું તારે કઈ નહીં કરવાનું હું કરું હું શું કામ તો કરવું નહીં પછી કે હું કરું હું ગાઈસ રીલની શૂટિંગ ચાલુ છે તો હવે સરસ મજાની સવાર પડી જશે અને વરસાદ બંધ થઈ ગયો છે અત્યારે તો અને મનીષા ધોવે છે કપડાં સવારમાં પાર મેલો પાર કોમમાં શું હાલ બે
બગીચાને બી સાફ સફાઈ કરવાની થોડી પણ વરસાદ પર કરે એટલે સાફ સફાઈ નહીં એ બધા કેવું થઈ ગયું પાંદા ને માંદા આ બધું ગોળ ગણી આમ કાદેવ થઈ જવાય મને આ રીતે સાફ ના થાય બગીચો હમણાં તો ચૂડેલોથી જ બીક લાગે ચૂડેલો કરીને ઠંડુ એટલું બધું ચૂડેલો આવવાની જ ને તે સાફ કરી દે તો રોજ પોતો વહેલા તો સાફ સફાઈ અમારે કરવાની બગીચાને એવું જવાબદારી કોઈને લીધી નહીં લખેલું નહીં અમને કોઈ ના ભાઈ ના તો ગાઈસ પપ્પા તો ખાઈ પીને નવરા થઈ ગયા ને અત્યારે તો ટીવી જોવો WWE જોવા રૂહી હેસકો ખાય છે અને છોકરો રમે અન્નો અંશુને ખવડાવે છે રોટલી અંશુ બેટા ચોકન વાગી કૂકુ થઈ ગયું હાથે અંશુન તો ગાઈસ કૂકુ થઈ ગયું હાથે અને ગીંડા સ્વામી આવી ગયા બીજો ફેરો લઈને ગાઈસ વરસાદ બી ચાલુ થઈ ગયો પાછો હમણાં બંધ થઈ ગયો તો અત્યારે ચાલુ થઈ જાય થોડી વારમાં इसको तो गजनी बन गया है वरसाद मैं कहाँ हूँ बहन तेरी सासू माँ के घर में गजनी की औलाद 15 મિનિટે ભૂલી જાય છે મારે પરું કે બંધ થવું એવું થઈ ગયું અને મનીષા હજુ કપડાં ધોવા અને ગાઈસ મમ્મી ને જીનલના બધા ખેતરમાંથી આવી ગયા હા ઘરે લે આચો આ રોટો લે હા તો ગાઈસ તમે જરા થાક્યા પાક્યા ખેતરમાંથી આવીને ખાવા બેસજો ફટાફટ આપતા હા બેહોલે કોને જાણું મમ્મી આજે સાવણના સાવણ જવાનું બેહોલે આપતા आता जान जोते 3 વાગે આતું રહેવાનું સાવન અમને મેરવું તો આપણે હા મમ્મી તો ગાઈસ મનીષા તો ખાવા બેસી છે અહીંયા આ માથું બોલે બાલ કોરા ગળા ડાયરેક્ટ નહીં ધોઈને સીધી ડાયરેક્ટ ખાવા જ બેસી છે કે આટલી બધી તમને ભૂખ લાગી છે મને હા તે હારા બાર થયા તે મને તો કોઈ નહીં લાગતી હા તે ઉપવાસ ભૂખ ના લાગે છે એ વાત કરે ગાઈસ હું એ ભાઈ હવે વિડીયો એક રીલ અપલોડ કરું છું તો જોઈ લેજો ગાઈસ તો ગાઈસ આ તો મમ્મીનો વારો આવી ગયો છે વાસણ ધોવાનો અને હું ને શ્વેતા બે જમવા બેસીએ હે 1 વાગ્યો સાગરને તો ઉપવાસ છે એટલે ના પારા ખાવાનું અને અંશુ ખાઈને બેઠે હા બે રે બેટા રમો હા હું જમી લઉં તો હતી તો ચલો ગાઈસ ચોરાનું શાક ને છાશ ને રોટલી હા ખાઈ લઈએ અને આજ તો જવાનું છે મેરો એટલે મને તો લાગે શ્વેતા થોડું જ ખાય કે મેરામ જઈને પકડી દમેરું મેરામાં મારું તો કેવું મેરામાં ના ખવાય ચમ કે અનહાઇજેનિક આવે કાલનું બનાવેલું હોય તૈયારીઓ કરી હોય બરાબર ખાઈશું ખા આપણને નહીં હા ખાવા પાહું નહીં આવવાનું ગમે તો જઈએ કે ખાવા થાય તમે મેરો તો નહીં આવતો તમે તાન તો હું ખવડાવ તમારે ઘેર ઉતાર જાય ને પછી અમે મેરો જોવા જઈએ અમે છોકરાને બધા તો ચલો ગાય અમે જમી લઈએ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો બધી ખાઈને ઉભા થઈએ તો ઓલરેડી તો ગાય જમી બમી નવરા પડી ગયા હા અને શેતા ગોટલી રખડા હજુ મેરો તૈયાર નહીં થયો અમારે તો અને અંશુએ બાકી હે મમ્મી ઊંઘી રહી ભાઈ તારે આવું મેરામ પૈસા હાલ લે ખાલી અને પપ્પા તો ટીવી જોવા હે અને ચીનલ કચરા પોતું કરે છે અને 1 મેરો તૈયાર થઈ ગયો છે હજુ 2 મેરા તૈયાર થવાનું બાકી તમે તો જે જીનલના શેતા બે તૈયાર કે હજુ તો અમારું ઘર પત્તા તાને તૈયાર થાય ને રે જલ્દી ફટાફટ તૈયાર થાડો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે બહુ જોરદાર ભયંકર વીજળીઓ કાટકા કરે છે બહુ જ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો ઓ ભાઈ ગાઈસ અમારા આસોપાલા તો ઝોલા ખાયા પેલા વાયર ઉપર અરે બાપ રે चारों ओर कोहरा ही कोहरा
જોરદાર હાથ ચાલતો ગયો પપ્પા. રૂલા જાવ નાવા નહીં જાઉં કાંઈ સ્લાઇડે જતી રહી અમાર તો એક ઝાટકા એટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો. ત્યાં મેરો તો કેન્સલ રહ્યો. મેરો કેન્સલ રહ્યો. હા માની મેરો કેન્સલ. ગાઈસ મેરા જવા મેં તૈયાર થતો હતો અને ગાડી લઈને મને તો બી આટલા વરસાદ તો કશું ના હોય. ઓટો મારીને પાછા આવ્યા તો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ. તો ગાઈસ મેરો તૈયાર થાય છે, શેતાર અને બધા તૈયાર થઈ ગયા. યસ મમ્મી લે આપણે સર પૈસા નહીં લેવાના મમ્મી અંજુ ઉઠી ગયા છે ભાઈ. લઈ જશ લુગડો પહેરી દે ને મણી હવે તૈયાર થયા ગાઈસ. હા મમ્મી બધે મમ્મી કા બેંક ના એટીએમ તો હજુ આપણે બેંક કરી અમારું એટીએમ નો હોતા છે ગાઈસ. તો ગાઈસ રસોડામાં આવી ગયા છે. અમારું એટીએમ અહીંયા ચા બનાવવા બેંક આ રહી અમારી બેંક આ રહી છે. અમારું બેંક એટીએમ. મમ્મી આજ મેરમ કેટલા લે આજ તો પૈસા લઈ લીધા નહીં મમ્મી મારા પેલા 20 રૂપિયા આપતી હતી પૈસા અને આખા તો 2000 આપશે નહીં મમ્મી શું કેવું 00 વધી ગયા ને મમ્મી. મમ્મી ફટાફટ પૈસા લે ને મમ્મી મેરો જો જઈએ. પૈસા ના લઈ લીધા પગારના હા પૈસા ના લઈ લીધા બધા ચમ કોને પપ્પા ચમ પપ્પા તો આજે સાહેબ મૂક્યા તો એ તો કેટલાય બધા માર જોડે સારું ને. ચલો ગાઈસ તો અમે લોકો તમને ગાંધીનગર જઈને મળીએ. હવે નીકળી ગયા થોડી વારમાં. તો ગાઈસ અમે બધા લોકો નીકળી ગયા છે ઘરેથી. હવે જઈએ છીએ પંચદેવે મેરો જોવા માટે. તો ગાઈસ ફૂલ ફેમિલી ઇન ધ કાર. હાલ વરસાદ બંધ થઈ જાય ને આપણે જવા જ ના મળે. કાંઈ વરસાદ બહુ પડતો હતો હમણાં જ બંધ થયો હોય એટલે હવે નીકળ્યા અમે. અડધો કલાક ત્યાં ફરવા મળે તો સારું, વરસાદ ના પડે તો. ચાલો ગાઈસ મળીએ તમને પંચદેવે જઈએ. ગાંધીનગરમાં બી રોડ ઉપર થાય એટલું પાણી ભરાઈ ગયું. અમુક રસ્તા તો બંધ હતા. અમારે તો ગોળ ગોળ ફરીને મારે 2-3 જગ્યાએ પાછા આવ્યા હા અંડરપાસમાં બી. અને અહીંયા તો પાણી બહુ જ ભરાઈ ગયેલું રોડ ઉપર. પાણી પાણી હે ચારો કોર ફરતી કોર. આજ બહુ જ વરસાદ પડ્યો પણ ખરેખર આ ઝાડે પડી ગયો તો ગાય છે. આજે 2-3 દાઈ રોજ પરપોત કરે એટલે પાણી થઈ ગયું. એ ને ઝાડવાય પડી ગયો. બે દાડા પડી એમાં ઉભરાઈ ગયું બધી. તો ગાઈસ ગાંધીનગર આવી ગયા છે અમે લોકો. ને અહીંયા તો આખું ફૂલ પાણી ભરેલું. આ આખું પાર્કિંગ હોતું હતું ગાંધીનગરમાં મેરાનું. અને અહીંયા તો ફૂલ પાણી ભરેલું. હવે અન્નો ગાડી લઈને અમારે જાહેર ત્યાં સ્કૂલે મૂકવા માટે ત્યાં રોડ ઉપર વચ્ચે પડતી હતી રસ્તામાં ગાડી. એટલા બધું ફૂલ પાણી ભરેલું ગાઈસ અહીંયા તો. અને મેરામ બી ખાસ દમ લાગતો નહીં પણ જોઈએ હવે શું થાય. હા તો બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. અમે લોકો બધા આવી ગયા છે મેરામાં. અને ગાઈસ મેરાની મોજ આવી ચાલી રહ્યા થોડા ગાડી બહુ દૂર મૂકવી પડી અમારે. ગાડી બહુ મોટી મૂકી. શું લેવું તારે ગાઈસ? મેરાની મોજ ચાલુ હોય જોરદાર. તો ગાય છોકરો તો બરાબર કનૈયા તો જો મારો એ કનૈયા પાવો લેવાનો તારે. આરો તો અસલી પાવો. છોકરો ઉતારવાનો નહીં બતાવવાનો નહીં આડું. તો ગાઈસ અમે લોકો પંચદેવી આવી ગયા છે. ગાઈસ અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. ગાઈસ અમારા સબસ્ક્રાઈબર મળી ગયા અરે. હા હા લે પકડ દે. કેરું ખવડાવીએ ચેરું બેરું ખાય સફરજન. તમે એકલા જ આવ્યા એવું એમ? ગાઈસ ભીડ જમી રહી છે બરાબરની. તો ગાઈસ અમે લોકો પંચદેવી આવી ગયા હતા. અહીં મહારાજના દર્શન કરી લઈએ ગાઈસ એકવાર. ઓમ નમો વાસુદેવાય નમઃ.
વિષ્ણુ નારાયણ નમઃ. તો ગાઈસ વધારે વરસાદ બહુ અંધાર્યો ગાઈસ અને હે ને એટલા બધા પોલીસવાળા હરિયંગઢી અનાઉન્સમેન્ટ કરતા રહે કે ફટાફટ મંદિરે દર્શન કરો અને ખરીદી જે કરવી હોય ફટાફટ કરીને નીકળો તમે ઘરે, બહુ ભીડ ના કરો એવું કહેવામાં આવે છે હરિયંગઢીએ. તો ગાઈસ અમે લોકો હવે પાછળના ભાગમાં આવી ગયા મંદિરના. હવે અહીંયાથી કંઈક લેવાય છોકરા માટે રમકડું લઈને પછી જઈશું ઘર બાજુ. તો ગાઈસ પંકી તો ડોલનો એવું જોવે છે છોકરો લે. બહુ ભાવ ક્યાં નહીં જતા વસ્તુ અમે શેર હોતો નહીં, 2 થી 3 ગણો ભાવ હે. કેટલા કહેવા પંગા? એટલે એટલા બધા હોતા કે યાર આગળ જોઈએ, આગળ જોઈએ એટલે એ देखा आपने लापरवाही का नतीजा है. પંકે બીજા લોકો લઈને હતા હસતા ભૂલી જવા તપી હાલત. પેલી ભાઈ પકડ્યો તો સારું હતું પણ તું ખેંચા ને હાથી ગયો ફટ લઈને છેતરી જોડે આવી જાય. એ કેટલા ક્યાં તો ચલો ગાઈસ મેળો તો જામ્યો હો બરાબર, વરસાદ ના પાત સારું અને અમે થોડું ખરીદી કરી લઈએ છોકરો લે. તો ગાઈ લેડીઝના તો લેડીઝની વસ્તુ આવે ને એટલે ઊભા થઈ જાય. અહીંયા કશું નહીં, આગળ હા. એ સેતા અડા આગળ આપણી જગ્યા નહીં અહીંયા ક્યાં જોવા દે. હા તમે જોવા અમે આગળ જઈએ. પંખો તો પૂછો થઈ ગયો ગાઈસ, કેળા ખાવા માંડ્યો હવે. અને અમે તો ગાઈસ ડોરેમોન લીધા, રૂહી વાલે એક ડોરેમોન ને એક યસ આંસુ લે. ગાગાનું લે આનું ગાગા. તો ગાઈસ અમે લોકો મેરો ફરીને હવે આવી ગયા હતા નાસ્તો કરવા માટે. તો મનીષા નાનીને બધા તો વડાપાવને બધું ખાઈ છે હતા હાલ. તે વડાપાવ ખાવા અમારે તો વડાપાવ મંગા. હા મને પાણી ના મારે મેં તો પેટ પૂછા કરી લીધી યાર. હા મણી ચમનું મણી. હા હા આઈસ્ક્રીમ ખાવી તારે? આઈસ્ક્રીમ લઈ લઈએ ચોકથી આજુબાજુથી ચોક મળે તો જોઈ લઉં. તો ગાઈસ ચલો આ તો લોકો વડાપાવ ખાતા રહેશે, હું યશ માટે આઈસ્ક્રીમ જોતા હોઉં. તો ગાઈસ અમે લોકો નાસ્તો કરી લીધો ને હવે અહીંયાથી નીકળીએ છીએ ઘર બાજુ. બરાબર વરસાદ અંધાર્યો ગાઈસ, જોરદાર વરસાદ અંધાર્યો, અમને ફરવાની તૈયારીમાં જ છે. હવે આઈસ્ક્રીમ ખાઈને નીકળશું અમે ઘર બાજુ. ગાઈસ આ લોકો તો આઈસ્ક્રીમ ખાય હવે, અને આઈસ્ક્રીમની તો રબડી બનાવી દીધી. રબડી રૂલાવું કરું તું એ તો ટટ્ટી હે. અંજુ ને યશ તો પાછળ હમણાં યશ તું કરું બેટા આ બાજુ રે ને સેતા આ બાજુ બિહાર ને બેસવાનું. ચલો ગાઈસ અમે લોકો હવે ઘર સાઈડ પ્રણામ કરી દીધી છે ને અમે પહોંચવા આવ્યા છે થોડી વારમાં ઘેર પહોંચ. તો ગાઈસ અમે લોકો ગાંધીનગરથી આવી જશે ઘરે, અંધારું પડી ગયું. 7 વાગી ગયા. હા મમ્મી તો ભેંસો દોવા. હા પણ ભેંસો ચાર પૂરો કરીને અને ગાઈસ પપ્પા એમના લે નાસ્તો લાવ્યો તો પપ્પા એમને નાસ્તો આપી દો. અમે ઘરે લાવ્યા હતા અને છોકરા તો રમવા રહી ગયા. જો ભાગવા વળગ્યો હતો લ્યો ઘેર આવીને તરત. ગાઈસ બધે બબી વસ્તુ લાવ્યા. જો આ ડોલ્યો, આ ડોરેમોન 2 લાવ્યા, બધી બબી વસ્તુ લાવ્યા તો આ ભાગે છોકરો. રાધે રાધે. તો ગાઈસ રોહિન અંશુ યશ બે તો યાર રમવા. હા એ હાલ દે તું. ગાઈસ માતાજી દીવાગરબત્તી થઈ જઈ છે. અને શેતા શું બનાવશે તાર? ખીચડી ઉડી છે ને મગની દાળ બનાવે છે. આજ તો ગાઈસ મગની દાળ ખાવાની આપણે. અને ગાઈસ મેરું જોઈને આવ્યા એટલે મોડું થઈ ગયું હતા એટલે તું હવારે બહાર તો અંધારું ગોટ થઈ ગયું. લગભગ 7:30 થઈ છે. હા ચાલો ગાઈસ ત્યાં ખાવાનું થાય તો થોડી રીલો જોઈ લઈએ ને થોડું આગા પાછા થઈ લઈએ. ગાઈસ
વાવાઝોડુંનો વાયરો બહુ ચડ્યો હોય જોરદાર. વરસાદ પડતો નહીં પણ વાવાઝોડું વાયરો બહુ ચડ્યો જોરદાર. અને ગાઈસ મમ્મી બનાવે છે બાજરીના રોટલા. આજ તો મગની દાળ બનાવીએ એટલે મમ્મી બાજરીના રોટલા બનાવો. મનીષા વારે છે કચરો. હવે ખાવાની તૈયારીમાં જ છે. અને છોકરો મસ્તી કરે એવું લાગે મને. હમણાં રોવાનો અવાજ આવતો. કોણ રોયું લે? નાઠું તો પેલો એક જંગી જાતો ને આવી ગયું. તો ગાઈસ હું યશ ને મનીષા બધા બેઠા છે હિંચકામાં. અને મનીષા તારી છે ગાઈસ વડી રિહાઈ જઈ. હા કે એમ હેરાન થયા પણ મને કશું લઈ આવ્યું નહીં. ગાઈસ ચાઇનીઝ પોપ ખાધી ને વડાપાઉં ખાધ્યા પછી કેટલું બધું ખાધી. આઈસ્ક્રીમ ખાધી ને બધું નહીં ખાધી પણ હજુ કે મને કશું લઈ આવ્યું નહીં. અને મેં એને થોડી બાંધી રાખી હતી. આખો મેરો છૂટો પડી મેં કહેતો જે ખાવું હોય જે પીવું હોય જે લેવું હોય. અને તો ગેરંટી થઈ જાય. લો હવે શું કરવાનું? હા કોમેન્ટ કરીને કહો ગાઈસ શું કરવાનું? હા ત્યાં હું મનાઈ લઉં તને. મને ગાઈસ મની મનાઈએ જઈ હેડ ખાવાનું કાઢ જલ્દી. હા तुम क्या था हंसदी नहीं तो मुँह में लाठ फेल देंगे. हंसदी हाँ શું બનાવી મમ્મી તું? એ બીજું પાહું મમ્મી તો મરચો શીખી નાખે. આ તો મરચો જ ખાવા મારતો. દૂધ આવજે મમ્મી. માણસ રીચારી હતી એના તો મનાયો. મમ્મીને રીચારી છે કશું કોઈને હું બોલતી નહીં ચાલતી નહીં. તાન હા હા ને રીચાર્યા ગાય છે ને મમ્મી રીચાર્યા. પપ્પા ડેરીનો પગાર મમ્મીનો લઈ લીધો ને એટલા મમ્મી કોઈ જ્યારે બોલતી નહીં રિહાઈ જઈએ. હા રીચારી તો ઊંઘી જાય. હા શીખો હણો જબરી વાત રીચારી જાય. હા ચાલો ગેસ ખાવાનું કાઢા. હવે ખાઈએ. ખાવા ટાઈમે મળીએ તમને થોડી વારમાં. તૈયારીમાં જ છે ખાવાનું કાઢો. તો ગાઈસ જીનલ તો બે છોકરાઓને ખવડાવે ને હંગાત ડોરેમોનને ખવડાવે. આ જો હાલો આ જો ડોરેમોનને ખવડાવે. એ તમે કોણ ડોરેમોનને ખવડાવે વગર? પોતે ખાતા નહીં પેલો ડોરેમોનને ખવડાવશે. આપણા તો અલગ લાયા જ છે મમ્મી. તો ગાઈસ જમવાનું નીકળી ગયું છે ને જમવા બેસી ગયા અમે તો બધા. મમ્મી મનીષા પંકેશ તો ઉપવાસ. અને 8:30 વાગી ગયા. મોડું થઈ ગયું થોડું ઘણું. 8 વાગે આમ તો ભૂખ લાગી જાય છે અમને બધાને. શ્વેતા ભૂખ તો નહીં. ઝબેરીને તો આવ્યા હા વડાપાવ બીજું ખાધું. વડાપાવ જ ખાધું. હું તો વડાપાવ તો રહી ગયું યાર. ઓ નાખ્યું ના નાખે ડબલ તેલ ખાવાનું આપણે તો. તું કે તેલ નાખો એટલે અમે તેલ નાખ્યું જ ને. તો ગાય ગરબા બી આવી ગયો. કેવું ખાય તું? શું ખાય? તો મમ્મી રોટલા હાલજે બાજરીના. નહીં આપણે મકાઈ લાવીએ. મકાઈના રોટલા બી કરીએ નહીં વચ્ચે 12 મહિના આવું ખાવાની બાજરી. મેં નહીં ખાધા તું તને ઘરતા આવે કેમ પેલા? એમાં બાજરી જેવો ટીપી કાઢવાનો. એવું જ હોય મમ્મી. મમ્મીને કરેલા એટલે મમ્મી ખબર હે. પૂછજો પેલા મય ચમ ના હોય લે બાજુ જાવ ઘર ના હોય. કોકના તવ આવ્યો હોય ને રાજપુર બાજપુર તું મંગાવું. મેં બી ખાધ્યો કે નહીં ખાધો. પીળો હોય ને મેં આ મમ્મી મમ્માને ઘેર થાય લાગે. મેં થાય તું નહીં તો તું તો જઈ જ નહીં. તને કે ખબર તું તારા મમ્માને તો મારા મમ્માને તો નહીં. તારા મમ્માને તો ઓવા ભાઈ કોઈ ખાતું નહીં ભાઈ. ડુંગળી તો બગારે બહુ. મસ્ત હેલ્ધી ખાવાનું પડ્યું હા. અને અનાજ દેખાય. ના ખાઈ જ જજે. ચમનો નિહાળ આય. ઠીક એટલે બગડી ગયો હે ના ખાય મોદી પડે. ગજબ બેજતી હે. મને ખાવ ખબર નહીં પડતી.
તે બરાબર ને ટેસ્ટ નહીં બરાબર તમે મને એવું કીધું પકડેલું થોડી કીધું ટેસ્ટ ખાટા જેવો આવે આ તેલ આયા ને એટલે ઢોકળા પણ નહીં બરાબર મેં કીધું કે નહીં બરાબર પણ કે ખાટા જેવો લાગે ખાટા જેવો નહીં પણ મેં પકડી ખાટો લાગે તને ખાટો નહીં લાગતો ઓરિજિનલ ટેસ્ટ એટલે ખાટો હોય ને એટલે બગડી ગયો કહેવાય હા ખાટી ગયો ને એ બગડી ગયો પકડેલું કે ખાટું એટલા એ નહીં આનું ખાટું અલગ આવે એ તો તીખું એવું કંઈ ખાટું હોય ને સોસ તો ખાટું લાગે શાંતિ રાખો તો ગાઈઝ અમારે તો આ રીતે ચર્ચા ચાલુ રહેવાની ચલો ખાઈ લઈએ તો ગાઈસ અમે લોકો તો ખાઈ રહ્યા ને જેના લાવવા સાર 2 જણા ખાવા બેઠ્યા છેલ્લા 2 જણા બાકી છે તો ગાઈસ હવે એ જીનલ બધા ખાઈ રહે એટલે જ ધોશે વાસણ ધોઈને કચરા પોતું કરીને પછી જઈશું અમે ઊંઘવા અને હું જાઉં છું બ્લોગ એડિટ કરવા માટે ગાઈસ તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ મળીએ કાલ નવા બ્લોગમાં ગુડ નાઇટ ટેક કેર બાય જય માતાજી જય સિયારામ